ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો અમે અચાનક જ જુનાગઢ આવી લોકેશન જોઈને તમને લાગતું હશે કે આ ક્યાં આવી ગયા. આ તો નવસારીમાં હતા ને સીધા જુનાગઢમાં, પણ અમારે અચાનક કામથી જુનાગઢ આવવાનું થયું અને અમે અત્યારે આવ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે, એટલે કે જૂના સ્વામિનારાયણ મંદિર આપણે જે કાળવા ચોકમાં છે ને, ઈ જ કહેવાય ને કાળવા ચોક. હા, ત્યાં આવ્યા છીએ. હું, પપ્પા, કાવ્ય અને ચેતન, અમે 4 જણા અમે આવ્યા છીએ. દર્શન કરવા આવ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે. સિદ્ધેશ્વર દાદાનો ચમત્કાર બહુ છે ને. સિદ્ધેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અને સ્કીપ કરતા નહીં. અમે જો નાનાજી બી સાથે છે, બરાબર, એટલે અમે 4 જણા આવ્યા છીએ, બાકીના બધા ઘરે છે. પપ્પા અને મમ્મી. અને સ્કીપ કરતા નહીં. આજે હું તમને આ છે ને પ્રખ્યાત મંદિર કહેવાય, જૂનું એટલે બહુ જૂનું, વર્ષો જૂનું. સ્વામિનારાયણ ભગવાને કરી. હા, મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને સાક્ષાત એના હાથે કરેલી. એનું મહત્વ એ છે, તમે પૂનમની માનતા રાખો ને, તમારા શરીરના કોઈ પણ રોગ હોય ને એ તમારા દૂર થઈ જાય. પપ્પાએ તો અનુભવ કર્યો છે. હા, એને ચાંદા મોઢાના નહોતા મળતા. એક વરસ થયો મારા ચાંદા મટતા નહોતા, દાદાએ મટાડી દીધા. લ્યો, હા, બોલો. જો એટલે જો તમને દર્શન કરાવીને તમારે પણ સાક્ષાત દર્શન ન થાય તો કાંઈ નહીં, પણ આવી રીતના દર્શન કરીને તમે માનતા રાખી શકો, તમારે દુઃખ દર્દ દૂર થઈ જાય. એટલે નહીં. ચાલો મિત્રો, હવે આગળ વધીએ, સ્કીપ કરતા નહીં, અને આપણા દાદાના દર્શન કરીએ હવે. અને જો આ મસ્ત મંદિર છે, હો, ઉપર સોના જેવું છે. અને અહીંયા કથાઈ ચાલુ છે અત્યારે. શિવ ભગવાનની જ્યાં ફોટો, શિવ ભગવાનનો ફોટો. તો જો મંદિરમાં આપણે જઈએ છીએ અને એક બાજુ કથા ચાલે છે, શ્રાવણ માસ ની કથા ચાલુ છે. મસ્ત મંદિર છે. લેડીઝ આપણે આ બાજુ લેડીઝ ને જેન્ટ્સ નું અલગ છે. આપણે આવી ગયા છીએ મંદિરમાં. મસ્ત જો આ સિદ્ધેશ્વર દાદાના દર્શન. સિદ્ધેશ્વર દાદા ને પાર્વતીજી છે અને બાજુમાં ગણેશજી બિરાજે છે. અને મંદિર એટલે મસ્ત મંદિર છે. અહીંની જે કોઈ માનતા રાખે, બરાબર, તો પૂરી થઈ જાય છે. જો હવે આ બાજુ જઈએ ને, તો રણછોડ રાયજી ને ત્રિકમ રાયજીના જારીની અંદરથી લો ને નાખો જ નહીં. આવી ગયા. ચારીની અંદર હાથ નાખો, ઘડિયાળ ઘડિયાળ આવું કઈક મંદિર છે મિત્રો. કર્યા ને દર્શન જો સિદ્ધેશ્વર દાદાના. તો આ જૂનું અને જાણીતું મંદિર છે. અને હવે આપણે આગળ જોઈ. ઘનશ્યામ મહારાજના
અને આ બાજુ હિંડોળાના દર્શન થાય છે. જો ધારા હિંડોળા કરે છે. કાવ્યાબેન ને ધારા બે હિંડોળા કરે. જો કાવ્યાબેન ઝુલાવે છે. હા. બહુ છે બધું મંદિર. જો બધા ઝુલાવે છે. હવે ચેતન ઝુલાવે છે. ઝુલાઈ લીધા. પછી શ્રાવણ મહિનાની આઠમ છે. હા બરોબર. ચલો હું અલ્યો. અહીંયા ભગવાનના શયનના દર્શન છે. ભગવાનના શયનના દર્શન છે અહીંયા. મસ્ત મંદિર છે. દર્શન થઈ ગયા. મજા આવી. જો બધાએ દર્શન કરી લીધા છે અને હવે અહીંયા આપણે વિઘ્ન વિનાયક દેવ કોણ છે નીચે કોમેન્ટ એના દર્શન કરી. ગણેશજીના દર્શન કરો. આ બાજુ જો કષ્ટભંજન બધા કષ્ટ દૂર કરે હો ભાઈ. અભિષેક થશે. જો અભિષેક થઈ જાય. જો લાઈટ થઈ. અભિષેક શરૂ થઈ ગયો. કરી લીધા દર્શન. હા 5 મિનિટ બેસી લ્યો હવે. જો મિત્રો મસ્ત દર્શન કરી લીધા છે. હવે આપણે આગળ વધીએ જોઈએ હવે કઈ બાજુ જાય છે. તો જો મિત્રો અમે ગયા તા બધા દર્શન કરવાની મંદિરે. પછી ઘરે ગયા, ચા પાણી પીધા અને પાછા નીકળી ગયા છે બહાર આટો મારવા માટે. કારણ કે આપણી પાસે બહુ જાજો ટાઈમ છે નહીં. થોડું કામ હતું એટલે આવ્યા હતા. તો હવે થયું કે આપણે પાસે કાઢવામાં પહોંચ્યા છીએ અને આટો મારી લઈએ અહીંયા ક્યાંક. કઈ બાજુ જાઉં આપણે? હવે જ્યાં ગાડી લઈ જાય ત્યાં. ભવનાથ બાજુ લઈ જાઉં. જ્યાં ગાડી જાય ત્યાં. ગાડી તું ક્યાં લઈ જવાની છો? કોને પૂછું? ગાડીને પૂછું, ડ્રાઈવરને પૂછું. કાવ્યા ક્યાં જશો? ઘરે નથી જવું. તારે કાવ્યા ઘરે ઉતારી દે ચેતન. એને ઘરે કાઢવામાં જ ઉતારી. હાલો હું રિક્ષા દઈ દઉં. કાવ્યા હાલો. કરવું છે એવું? હા 50,000 રૂપિયા હોય. 50 રૂપિયા હોય. તારા ઘરે પહોંચાડી દે હું. તો હું જોઈએ હવે ક્યાં નીકળીએ. અહીંયા તો જુનાગઢમાં આવ્યો એટલે આટો તો મારીએ જ આપણે બધાય. બરોબર ને? નવસારીમાં કઈ એટલું બધું ફરવાનું છે ને. જુનાગઢમાં તો ખૂટે ને એટલું. અને એમાં પણ ચોમાસું હોય એટલે ફરવાની કોઈ મજા આવે. લીલોતરી હોય એટલે. બરોબર ને? ચાલો તમારી સાથે ને સાથે રહેજો. તમને પણ જુનાગઢ ફેરવી દઈએ. વાહ શું ગિરનારનો નજારો છે. દાતાર છે. હા સોરી દાતાર છે. દાતાર બાપુની જગ્યા છે. જો લાઈટ શરૂ થઈ ગઈ છે ને પણ તમને નહીં દેખાતી હોય તો ચેતન ભવનાથ બાજુ જ લઈ જઈશ. બરોબર ને? હા હવે ગાડી ન્યા નીકળી વળી ગઈ. કાવ્ય ભવનાથ જાવ ને? કાવ્ય ના જ ન હોય. બરોબર ને? અને આ ભાઈ ચોમાસામાં કઈ ગિરનારનો નજારો આવે કોઈ. ઓહો મોજ પડી જાય. જો આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ
અને હમણાં ધીમે ધીમે ગિરનાર પર્વત પણ દેખાવા માંડશે. અહીંયા તો આપણે જેટલી વાર આવે ને એટલી વાર એમ થાય કે નથી આવ્યા હું હજી તો. કેટલો ટાઈમ થઈ ગયો એવું લાગે કા કાવ્યા? મને તેવું એને એવું ન લાગે ભાઈ. અહીંયા 10-15 વાર આવી જવું. જન્મ જ તો ગિરનારમાં થયો. બધે બાઇક લઈને 4 વ્હીલ લઈને જાય છે બધે ભવનાથમાં. સામે જો ગિરનારના પર્વત ધીમે ધીમે દેખાવા માંડ્યા છે. વાવ મસ્ત નજારો છે. એમ તો જો પર્વત ઉપર આમ વાદળા ભટકે છે તો કેટલો મસ્ત નજારો છે. પણ આ વરસાદની સીઝન છે એ તો મને ખબર છે. એટલે ભટકાય જ ને વાદળા. વાવ આમ વાતાવરણ તો જો આ છે ગિરનારની અસલી મજા. जूनागढ़ में आके गिरनार नहीं देखा तो कुछ नहीं देखा काव्या. કાવ્યાનો જન્મ જ ગિરનારમાં થયો. હાલતી પકડો હવે. હા તાર પપ્પા થાકાલો છે ચાલુ થઈ જાય આમ પાછું. જો કેટલા બધા ઝાડવા છે બહાર. તો લીલોતરી લીલોતરી ને અહીંયા તો હાવા જ આવી જાય હો ભાઈ. જો નજર નહીં હટો હટે હે એવું કઈક લખ્યું છે. એ ક્યાં વચ્ચે આવી? હા ઉપર બોર્ડ માં નજર નહીં હટે હો. હા સાચી વાત છે. જૂનાગઢ જનતાને જાહેરાત સર્વશ્રેષ્ઠ એવું કઈક લખ્યું હતું. આપણે એમ નો કે નજર હટી દુર્ઘટના. અને જો આ આવી ગયો છે દામોકુંડ. દામોદર કુંડ આવી ગયો છે. જો પાણી પણ બહુ નથી. અને જો આજે શ્રાવણ મહિનો ચાલુ છે ને એટલે ખાસ કરીને અમારે છે ને ભવનાથ મહાદેવના દર્શન કરવા જાવું તો એટલે અમે ભવનાથમાં આવ્યા છીએ. બરોબર ને છે? ભોળાનાથના દર્શન તો કરવા જ પડે શ્રાવણ મહિનામાં. આપણે સોમનાથ તો નથી હા તો અહીંયા તો કરી લઈ આવ્યા છીએ તો એટલે અમે ખાસ કરીને દર્શન કરવા માટે જ આવ્યા છીએ અહીંયા. મસ્ત અમે ભવનાથમાં આવી ગયા છીએ અને મસ્ત જગ્યા ભાઈ. કારણ કે વરસાદને કારણે લોકેશન એકદમ મસ્ત થઈ ગયું, હિલ સ્ટેશન જેવું થઈ ગયું છે. અને જો આમાં દીકરી બે ફોટા પાડવાના ચાલુ કરે. એકવાર તમને નજારો દેખા. જો આ ગિરનાર કેવો આમ વાદળાથી વીંટળાયેલો હોય ને, વીંટાયેલો એવો લાગે છે. મસ્ત. અને આ બહાર જો બધી દુકાનો હો ભાઈ. સુગંધ આવે ધૂપની. હા તો અહીંયા બધે આજુબાજુ મંદિર છે એટલે આરતી થવાની. અને મંદિરની અંદર જવાનું આરતીનો ટાઈમ છે ને અત્યારે. જો આરતી ચાલુ જો. હવે ઘરે તરફ જઈએ છીએ અમે. ઘરે જઈને સુઈ જશું અને સવારે વહેલા નીકળી જવાનું છે અમારે 3 ચારે નહીં 4 નહીં. દાદા નથી આવતા, આપણે 3 ને જવાનું છે. દાદાને રોકાવાનું છે. તો મિત્રો ચાલો આપણે હવે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.